હેલો દોસ્તો, મારું નામ ગૌતમભાઈ છે. આપ જાણો છો, મારા બધા જ વિડીયોઝનું ટાઇટલ છે સિમ્પલી કોમ્પ્લિકેટેડ. કારણ કે હું હંમેશા માનું છું કે લાઈફ સિમ્પલ છે. આપણે આપણા વધારે પડતા વિચારથી અથવા તો અવિચારપણે અથવા તો આજુબાજુના વાતાવરણની અસરમાં આવી અને આપણી લાઈફને કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ છીએ. આપ એ પણ જાણો છો કે મારા પ્રીવિયસ વિડીયોમાં મેં પર્પસ ઓફ લાઈફ વિશે જણાવ્યું છે કે આપણા જીવનનો હેતુ છે હેપીનેસ, અને એના માટે મેં હેપીનેસ ઇન્ડેક્સ પણ આગળના વિડીયોમાં મૂક્યો છે. હવે આ હેપીનેસના પાથ પર, એના જે માર્ગ પર ક્યાં ક્યાં અવરોધ આવે છે એના માટેના મહત્ત્વના 5 પોઈન્ટ્સ છે. જે આ 5 પોઈન્ટ્સ છે તે આપણા જિંદગીની હેપીનેસનો માર્ગ છે એના ઉપર અવરોધ બની શકે છે. પહેલું છે, આપણા આગળ છે એની કિંમત ન સમજવી અને આપણા આગળ નથી એની વધારે કિંમત આંકવી. બીજું છે કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન. આપણા લાઈફનો હેતુ છે આપણા આગળ છે એ જાળવી રાખવો, આપણો વિકાસ કરવો, અને એ દરમિયાન જે પ્રોબ્લેમ આવે એનો ઉકેલ લાવવો. એટલે લાઈફ રિવોલ્વ્સ અરાઉન્ડ મેન્ટેનન્સ, ડેવલપમેન્ટ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. એની બદલે આપણે ઘણીવાર કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન એટલે કે હરીફાઈ અને સરખામણીમાં આપણું જીવન જોખી દઈએ છીએ. આ એક હેપીનેસ માટેનો મહત્ત્વનો અવરોધ છે. ત્રીજું છે ફેલિયર ટુ રેકોગ્નાઇઝ ડિફરન્સ. આપણે વિચારતા નથી ઘણીવાર કે દરેક જીવ અને દરેક જીવની આસપાસની પરિસ્થિતિ, દરેક જીવનની આસપાસની પરિસ્થિતિ અને દરેક જીવન જુદું જુદું છે. આપણે આપણા જીવને ઓળખવાનો છે, આપણા આત્માને ઓળખવાનો છે, અને પછી આપણે યોગ્ય કરવાનું છે, નહીં કે બીજાની કોપી કરવાની છે. કારણ કે દરેક લાઈફ અને દરેક સિચ્યુએશન, દરેકની જિંદગી અને એની આસપાસની પરિસ્થિતિ જુદી જુદી છે. ચોથું નંબર છે ઇમ્બેલેન્સ, અસમતોલન. આપણે આપણા મેન્ટલ, ફિઝિકલ અને ઇમોશનલ આસ્પેક્ટને સમતોલ રાખવાની જરૂર છે. ન વધારે ન ઓછું. હ્યુમન બીઈંગ્સ છીએ આપણે, એટલે આપણા માટે કોઈ પણ વસ્તુ વધારે પણ અયોગ્ય છે અને એકદમ ઓછું પણ અયોગ્ય છે. એમાં મહત્ત્વના છે આપણા વિચારો. સમટાઈમ્સ આપણે વધારે ને વધારે અનનેસેસરી વિચારીએ છીએ અને સમટાઈમ અવિચારપણે કૃત્ય કરીએ છીએ. અને પાંચમું છે ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ મેન્ટલી એન્ડ ફિઝિકલી એન્ડ ઇમોશનલી. આપણે આપણી જાતનું મીન્સ આપણા
આપણી માનસિક પરિસ્થિતિ, શારીરિક પરિસ્થિતિ અને આપણા ઇમોશનનું ઇમોશનને પ્રોટેક્ટ કરવાના છે. અને આના માટે મહત્ત્વનું સ્ટેપ છે યોગ્ય વિચાર. થેન્ક યુ.